સુરત નાસીનગર ડિમોલેશન મામલે કોર્ટની ઝાટકણી બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। કતારગામ દરવાજા પાસે આવેલી નાસીનગર વસાહતના 100 થી વધુ પરિવારોના મકાનો પર કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટે મનપા તંત્રની આકરી ઝાટકણી કાઢી આગામી સોમવારે તમામ દસ્તાવેજો સાથે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે। ઘર વિહોણા બનેલા અસરગ્રસ્ત પરિવારોના વસવાટ માટે મનપા દ્વારા ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કોમ્યુનિટી હોલમાં રહેવા સાથે અસરગ્રસ્તોને લાઇટ, પાણી અને શૌચાલય સહિતની સુવિધાઓ પૂરી પાડવાની મનપાએ તૈયારી દર્શાવી છે। અત્યારે આપણે કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા આપી જાય છે 28 દિવસ પછી। કોને આપી આ મહાનગરપાલિકાએ કતારગામ ઝોનથી લેટર આવેલો હતો અમને કાલે રાત્રે કે તમને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા આપેલી છે, પણ અહીંયા અમે આવ્યા ને સિવાય છતની બીજી કોઈ સુવિધા અહીંયા દેખાતી નહીં। કેમ કે અહીંયા ટોયલેટો છે એમાં પાણી નથી છે, ટોયલેટોના નળ તૂટેલા છે અને પછી અહીંયા પાથરવાનું કોઈ વસ્તુ નથી। એટલી વધારે ગંદકી છે, હવે માણસો કઈ રીતે રહે એમાં? કેટલા પરિવારો અત્યારે અહીંયા 80% લોકો અહીંયા અત્યારે હાજર છે। સરકાર પાસે અમને માંગ છે કે જે રીતે અમે અમારી તો એક જ માંગ છે જે છે કે અમને ઘર આપી દો, અને બીજી વસ્તુ તમે અત્યારે રહેવાની જગ્યા આપી તો અહીંયા સગવડ તો તમે આપો। કોઈ માણસ અમને જોવા માટે અત્યારે લગીને આવ્યો નહીં, એસએમસીથી નથી આવ્યો, કોઈ નથી આવ્યો। પીવાનું પાણીની વ્યવસ્થા નથી કરેલી છે। ત્યાં અમે લોકો હતા ને ત્યાં એનજીઓ વાળા અમને બહુ હેલ્પ કરતા હતા। ચા પાણી નાસ્તા જમવાનું બપોરે સાંજે બધી વ્યવસ્થા અમને ત્યાં હતી। અહીંયા કોમ્યુનિટી હોલમાં ખાલી છત આપેલું છે, અમને બીજી કોઈ વસ્તુ આપેલી નથી।